બહુ સરસ છે. એમાં મારા કુટુંબમાં, મારા વર્ગખંડમાં, મારી સ્કૂલમાં, મારા ગામમાં, મારી શેરી, મારી નોંધ લેવાય એવું છે મનમાં. અને એ પછી આપણે ગમે તેવા હોય સારી રીતે નોંધ લેવાય, ખરાબ રીતે નહીં, બરાબર એવું આપણા મનમાં હોય છે. તો આવું થવામાં, સારી રીતે નોંધ લેવામાં તમારી શાળામાં થતી પ્રવૃત્તિઓ તમને મદદરૂપ થાય, જેથી તમે સારી રીતે અભિવ્યક્ત થઈ શકો અને તમારી છાપ છે એ તમારા મહોલ્લામાં, તમારા વર્ગખંડમાં, તમારી શાળામાં, તમારા ગામમાં સારી છાપ ઉપસ્થિત થાય. તો એવી એક પ્રવૃત્તિ છે, એના વિશે મારે થોડી વાત તમારી સાથે કરવી છે. તમને બધાને એ પ્રવૃત્તિમાં જોડવાના છે, જેથી તમને કંઈક સર્જન કર્યા આનંદ મળે. તમે તમારા યાદગાર પ્રસંગોમાં, સ્કૂલમાં થયેલા પ્રવાસો એ તમારા યાદગાર હોય છે. તો એમાં ભણવાનું નથી આવતું, એટલે કે આપણું ભણવાનું આવે છે એ યાદગાર નથી. પેલા પ્રશ્નપત્રનો સામનો નથી કરી શકતા, ત્યાં ડર લાગે છે આપણે. તો આ પૂરું પેજ છે ને, બરાબર જવાબ એ ભરાતું નથી. અને આપણને કયા કામ એની થોડીક યાદી છે હું બનાવી આવ્યો, જેથી તમારે આ સંપાદક વગર 10 જણાય કામ કરવાનું. તો કે આ એક જાતની પરીક્ષા જ છે, પણ આ પરીક્ષા કેવી છે? તો કે આ પરીક્ષા છે ને એ રોમાંચક છે. આપણે મોટા ભાગની પરીક્ષાઓ કંટાળાજનક અને ભયજનક લાગતી હોય, આમાં ચોરી કરવાની જરૂર હોય છે. પરીક્ષા એવી છે, અનુભવ, એમાં કોઈનો અનુભવ પણ કહે ના મને થયો બરાબર. પછી આ જે સંપાદક કમિટી હોય ને એ પસંદ કરે કોનો અનુભવ સરસ છે, બરાબર. તો એ અનુભવ એ અહેવાલ એ પછી પસંદ થાય. એમાં ઘણા બધા આપ્યો કાર્યક્રમ એક બધા તમે સાક્ષી હો, બરાબર. એનો અહેવાલ તમારે ટૂંકમાં જેણે ઉત્તમ રીતે લખ્યો હોય ને એ સામયિકમાં પસંદ થાય. આમાં કોઈ સ્પર્ધા ન હોય કે આના અહેવાલનો નંબર આવ્યો, એવું ન હોય કાંઈ, બરાબર. જેને જે ફાવે, બરાબર. એવી ઘણી બધી પ્રવૃત્તિ છે. ક્યારેક શબ્દો ઉપર વજન દેવો પડે, ક્યારેક અવાજ ઊંચો કરવો, ક્યારેક સાવ ધીમે બોલવું પડે, બહુ સરસ સાંભળે, બરાબર. આ હાવભાવ વિશે તમને જેવું લાગે બોલતા સાંભળ્યા હોય ને પછી નોંધવાનું આ વ્યક્તિ આમ બોલે ને તો એ સરસ અસર થાય, બરાબર. તો એ બોલવા વાળાને શીખવા મળે અને તમને સાંભળવા વાળાને શીખવા મળે. તો એનું વર્ણન કરવાનું થોડું કે જો આમ બોલાય, અદબ વાળી ન બોલાય, બહાર જો આમ સામે જોઈને ન બોલાય, જેને સાંભળતા હોય ને એને સામે જોઈને બોલાય, અને આંખમાં આંખ પૂરવીને બોલો તો તમારું સાંભળો. મારે બોલવું પણ હું આમ જોઈને બોલું તો તમે ત્યાં જો છે કઈ, બરાબર. એ વાત લહેકા છે એનું વર્ણન કરો, બરાબર. એક ચિત્ર વિભાગ હોય, એવા ચિત્ર શોધી કાઢો, બરાબર. એ પણ છે કે સરસ ચિત્ર, તમારું પસંદ કરેલું ચિત્ર પસંદ થાય સામયિકના પેજ પર, બરાબર. પછી કથા લેખન, આમ કેમ થયું હશે એમ કરીને પ્રસંગ છે એમની આગળથી કઢાવો, થોડુંક નોંધો અને પછી નિરાત લખો. જેવું લખાય પહેલી વાર લખો ફાડી નાખો, બીજી વાર લખો ફરી ફાડી નાખો, નથી બરાબર જાણતી તો ત્રીજી વાર લખો. આ થોડું જેમ તો રાખો અને પછી આપો. અને એમાં પસંદ થવાની છે ને, દરેક વિદ્યાર્થી છે એ આ રીતે જે તે પ્રસંગ પોતાના વડીલો મા બાપો આગળથી સાંભળે અને કહે છે ને આ આવડતું નથી હું કરું. ઘણા બધા વિદ્યાર્થીઓ રીતસર આમ કરતા યાદ નથી આવતું, બરાબર. આચેઓ ભણતા હોય, સમાજશાસ્ત્રમાં કોઈ મુદ્દો હોય ને કથા બનાવી, હા યાદ રાખવું ઠીક છે, તો મુશ્કેલી દૂર થાય. ત્યારે વાર્તા બનાવી સમાજશાસ્ત્રનો કોઈ મુદ્દો છે, તમે વસ્તીનું પ્રમાણ પોતાનું મૂકવાનું, નહીતર બીજાનું ઉત્તમ શોધવાનું, બરાબર. તમારી કૃતિ મૂકવાની નહીં મૂકવાની એવું નહીં, પણ તમે કેવા છો તો કે તમે આના સંચાલક છો, બરાબર. એટલે બધું જ કામ વિદ્યાર્થીએ કરવું. સામયિકના 2 ફોર્મ હોઈ શકે, એક તમારું હાર્ડ ફોર્મ હોઈ શકે ને તમે હવે ઓનલાઈન પણ મૂકી શકો. ઇશ્યુ મેગેઝિન નામની એક વેબસાઇટ છે, તો એમાં એ તમને એવી સવલત આપે
એ ઓનલાઈન જ પેજ છે, આમ તમે ક્લિક કરો તો પાનું ઉલટાય. તો એ સોફ્ટવેરનો ઉપયોગ કરી અને તમે ઓનલાઈન પણ આસાની છે થોડી મેં કર્યું ને મારી સ્કૂલમાં. મેં આ સામયિકનો કોન્સેપ્ટ છે ને ગઈકાલે સાંજે મેળ આવું કરી શકે. આપણે લોકો ભારતીય સમાજમાં વિશાલ વાદાણી તો એ મળ્યા તો અમારી બે વચ્ચે વાત થઈ. મેં પ્રસ્તાવ મૂક્યો મારે આવું કરવું, તો એ તો પછીની વાત છે. પણ એમાં તમારો સરસ સાથ સહકાર જોઈએ છે. તમે બધા જ સક્રિય રીતે જોડાઓ અને આમાંથી મજા આવે. ભણવાનું કંટાળાજનક શું કામ હોય છે? ભણવામાં મજા લેવા દીધી. પછી માની લો તમને ફરીથી આના વર્ગમાં કોઈ રહેવા દેવાના છે? 11મા વાળા 9મા ધોરણ વાળા છે ને પછી ધક્કા મારીને કાઢવાના છે. હવે અમારો વર્ગ ખાલી કરો, કારણ કે પેલા આવશે 8મા વાળા અત્યારે પ્રાથમિક શાળા છે ને એ રાહ જોઈને બેઠા ક્યારે ખાલી કરે. બરાબર? એટલે દરેકે દરેક વર્ગની મજા લેવાની. તો આપણું ભણવું સાર્થક અને તો પછી મજા આવે. ના અમે ભણતા ને એને અમારે જેવડા થાય ને તમે યાદ કર્યા, ના અમે તો આમ કર્યું. બરાબર? એ ક્યારે તમે કહી શકો તો કે તમે સરસ રીતે ભણ્યા હો, મજા કરીને ભણ્યા. મને અહીંયા આ સંસ્થામાં બોલાવી અને તમારી સાથે થોડી વાત કરવાનો મોકો આપ્યો એ બદલ આ સંસ્થા આચાર્ય સાહેબનો આભાર માનું. અકાદમી ગુજરાત સાહિત્ય અકાદમી છે એમના નેજા તળે અહીંયા મારે બોલવાનું થયું. તમારી સાથે સંવાદ કરવાની મને પણ ખૂબ મજા આવી. સામાન્ય રીતે મજા છે બોલવા વાળાની આવવી જોઈએ, તો સાંભળવા વાળાને થોડી ઘણી આવે. તો મને અહીંયા બોલવું તમારી સામે ગયું એ બદલ આ બધા જ આની સાથે જોડાયેલા કાર્યક્રમ સાથે જોડાયેલા બધા જ સંવાહકો છે એનો આભાર માની અને મારી વાત છે એ પૂરી કરું. ખૂબ ખૂબ આભાર ઉપરીએ સાહેબ. આપણી